સાબરકાંઠાના ઐતિહાસિક ઈડર શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે ધૂમધામપૂર્વક નીકળી હતી, જેમાં ઈડર ગઢ ખાતે ભક્તિ અને કોમી એકતાનું અદભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો। મોટા રામદ્વારા મંદિરથી શરૂ થયેલી નગરના નાથની આ રથયાત્રાને ધારાસભ્ય રમણલાલ વોરાએ પહિંદ વિધિ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું। આશરે 5 કિલોમીટર લાંબા નિર્ધારિત રૂટ પર જ્યારે રથયાત્રા મુસ્લિમ બહુલ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા ભગવાનનું ઉષ્માભર્યું સ્વાગત કરીને હિન્દુ મુસ્લિમ ભાઈચારાની વર્ષો જૂની પરંપરાને વધુ મજબૂત કરવામાં આવી। ઈડર નગરપાલિકા રથયાત્રા સમિતિ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તના કારણે સમગ્ર રથયાત્રા અત્યંત ભક્તિમય અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। भगवान जगन्नाथ ने प्रार्थना करिए छे कि भाईचारो अने समरसता जळवाई रहे ते माटे भगवान जगन्नाथ ने प्रार्थना करिए छे। जय जगन्नाथ। रथ यात्रा का दर्शन से ही अनंत जन्मों के पापों का क्षय हो जाता है और जिसने एक बार झलक के दर्शन कर लिए वो निहाल हो जाता है। ઈડર એટલે સાબરકાંઠા ગુજરાત અને સમગ્ર દેશમાં અત્યારે જે વરસાદની તંગી છે એ વરસાદ નહીં થાય અને એના કારણે ખેડૂતો અને સમગ્ર જનતા ખુશખુશાલ થાય એવી પ્રાર્થના